2024ની લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી ગયા છે અને ચૂંટણીનું મેદાન ફિલ્મ સ્ટારથી ઝળહળી ઉઠ્યું છે। કંગના રનૌત, રવિ કિશન, દિનેશ લાલ યાદવ, પવન સિંહ, લોકેટ ચેટર્જી અને મનોજ તિવારી જેવા અભિનેતાઓ ચૂંટણીના મેદાનમાં ઉતર્યા છે। આપણા દેશમાં રાજકારણ અને ફિલ્મોનો જૂનો સંબંધ છે। ફિલ્મ સ્ટાર્સને ચૂંટણીના મેદાનમાં ઉતારવાથી રાજકીય પક્ષોને જનતાને આકર્ષવા માટે એક જાણીતો ચહેરો મળી રહે છે, જ્યારે બીજી તરફ ફિલ્મી સિતારાઓને પણ રાજનીતિમાં નસીબ આજવાનો મોકો મળે છે। ત્યારે આવા જ કેટલાક ફિલ્મી કલાકારોની વાત કરવામાં આવે તો રાજેશ ખન્ના, વિનોદ ખન્ના, જયા પ્રદા, શત્રુઘ્ન સિન્હા અને દક્ષિણ ભારતમાંથી એમજી રામચંદ્રન, જયલલિતા, એનટી રામારાવ અને ચિરંજીવી સાથે જ પવન કલ્યાણ જેવા ઘણા ઉદાહરણો જોવા મળે છે। ત્યારે આ વખતે ટીએમસીએ જાહેર કરેલા 42 ઉમેદવારોમાં 6 ફિલ્મ સ્ટાર છે, જેમાં રચના બેનર્જી અને શત્રુઘ્ન સિન્હાનો પણ સમાવેશ થાય છે, જેઓ એક સમયે ભાજપના સ્ટાર પ્રચારક અને સાંસદ પણ રહી ચૂક્યા છે। તો હવે રાજકારણની અંદર ફિલ્મ સ્ટારોની પણ એન્ટ્રી વધી રહી છે, જેની અંદર તેઓ પણ રાજકારણમાં પોતાનું નસીબ આજમાવવા માટે ઝંપલાવી રહ્યા છે। આજ મુદ્દે વધુ વિગતો આપવા માટે અમારા સંવાદદાતા સાગર સંઘાણી લાઈવમાં જોડાઈ ચૂક્યા છે। સાગર, હવે રાજકારણમાં ફિલ્મ સ્ટાર પણ પોતાનું નસીબ આજમાવવા માટે પહોંચી અને ઉતરી રહ્યા છે, શું કહેશો? જી ચોક્કસ જણાવી દઉં કે જે રાજકારણની અંદર જે ફિલ્મ સ્ટારો છે તે પણ હવે રાજકારણમાં જોડાવા માંગે છે। ત્યારે જે રાજકારણની અંદર જે ફિલ્મ સ્ટાર અને ઘણા સંબંધો પણ હોય છે, જે પ્રમાણે વાત કરીએ કે જે રાજકારણ અને ફિલ્મ સ્ટારો જે સંબંધો હોય છે, પણ ક્યાંક ને ક્યાંક જે જનતા છે, લોકો છે, તેને આકર્ષવા માટે અને ક્યાંક જે ફિલ્મ સ્ટારો છે તેમને ઉતારવામાં આવે છે ને, જેથી લોકો અને ફિલ્મ સ્ટારો વચ્ચે પણ ઘણા સંબંધો હોઈ શકે છે। કારણ કે જે ફિલ્મ સ્ટારોને ચાહકો પણ હોય છે, જેના કારણે ચૂંટણી અને જે ઉમેદવારો જે નક્કી કરવામાં આવે છે, ફિલ્મ સ્ટારોના હિસાબે પણ જે ચાહકો વર્ગ મળી શકે અને જે ઉમેદવારી નોંધાવી હોય તેને પણ જે ચૂંટણીમાં જે ઉભા રહેલા લોકો હોય છે તેને પણ જે ઉમેદવારોને જે જીતાવવામાં તક મળે ને, રાજકારણમાં પણ જે એક ફિલ્મ સ્ટારોને જે ચમકવા લાગ્યું છે। જી સાગર, તમામ વિગતો સાથે જોડાયા તે બદલ આભાર। તો હવે ભાજપ, કોંગ્રેસ અને એનસીપીમાં જે ઉમેદવારો છે, અભિનેતા ઉમેદવારોને મોકો આપવામાં આવી રહ્યો છે। ત્યારે હવે આપણા દેશમાં રાજકારણ અને ફિલ્મનો જૂનો સંબંધ છે તેવું પણ જાણવા મળી રહ્યું છે, કારણ કે પહેલાથી જ અભિનેતાઓ ફિલ્મ જગતમાંથી રાજકારણમાં ઝંપલાવતા હોય છે। ત્યારે રાજકારણમાં તેઓના ઝંપલાવાથી રાજકીય પક્ષોને પણ ક્યાંક ફાયદો થતો હોય છે, લોકોને આકર્ષવા માટે તેઓને એક ચહેરો મળતો હોય છે। ત્યારે અનેક એવા દિગ્ગજ ફિલ્મ સ્ટાર છે જેઓ રાજકારણમાં જોડાઈ ચૂક્યા છે અને અભિનેતાઓ પણ હવે રાજનીતિની અંદર આવવા માટે ઉત્સુક હોય તેવું લાગે છે, કારણ કે યુવા અભિનેતાઓ પણ હવે રાજકારણની અંદર ઝંપલાવી રહ્યા છે, પોતાનું નસીબ છે તે રાજકારણમાં તેઓ આજમાવી રહ્યા છે, જેનો સીધો ફાયદો રાજકીય પક્ષોને થાય છે।